હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં તો છો? તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનેરવા રાખીએ, શુભેચ્છા આપું છું. તો અત્યારમાં તો જો આપણે છે ને લસણ ફોલતા હતા, તો જો આપણે સરસ મજાનું લસણ ફોલીએ છીએ. લસણ ફોલી અને આપણે મરચાંવાળું કરવાનું હોય. તો અમે છે ને એ ગામડામાં છે ને આપણે ફોલીને પછી મરચું નાખીને અને ભેળવીને ડબરો ભરીને રાખીએ. અમે છે ને એવી રીતે લસણ ભેળવવાનું એમ કહીએ છીએ. તમે કદાચ કરતા હશો, અમુક નહીં કરતા હોય, અમુક કરતા હોય. અમારા ગામડામાં તો છે ને ઝાઝો ભાઈ છે ને આપણે અઠવાડિયાનું એટલું કરી નાખે, કોઈક 10-15 દિવસનું કરી નાખે. મતલબમાં જેવો ટાઈમ ને જેવું હોય બધાને ગમતું હોય એવી રીતે કરતા હોય. અમારે તો છે ને અહીંયા હું અઠવાડિયાનું કરું છું. પહેલાં તો લસણ ફોલી લેવાનું, પછી એમાં મરચું નાખીને ખાંડીને ભેળવી લેવાનું. અમે છે ને કેવી રીતે ભેળવું હું તમને કહીશ. અમે ગામડામાં લગભગ ઝાઝો ભાઈ તો બધા કરતા જ હશે, અમુક લોકો નહીં કરતા હોય, અમુકને ન પસંદ હોય તો ન કરતા હોય. તો આપણે તો બધું ઘરનું કામ તો ફટાફટ કરી નાખ્યું છે. આપણે નટરાજ આટા ઠોકે છે અહીંયા નહીં. ગામ જો હતા કેમ મેલા હતાકલો દા રમી પેલા અમે નાના હતા ને તારા હતાકલો દા રમતા ખબર એવું છે? હા તે હું હતાકલો દા રમી એ રમી નહીં હોય કદાચ એને યાદ નહીં હોય મને ખબર આંધળિયા પોટા બાંધીને રૂમાલિયા પછી રમતા. તો હાલો આપણે રૂમમાં જલ્દી આખલી એવું નાટક કરવું કરે. કેવું નાટક? રૂમાલિયા બાંધી દેવાના આખે બરોબર હે એ સેલેસ કહેવાય. સેલેસ હા. પછી આપણે રૂમ પેન કરી દે આખું બાંધ દેવાનું પાટા, પછી રાખવાનું હાથમાં રાખવાની ઓટે ને કા લાકડી ને કા ગમે કંઈક બીજો ઘાભો રાખવાનો, પાસે મળે ને એટલે સબાડવાનું મારવાનું એવું રૂમ એવું કાંઈ નહીં. બધો અત્યારે આપણે છે ને કેટલા 3 વાગ્યાની એવા વિડીયો ચાલુ કર્યો, કેમ કે સવારમાં છે ને અમે સેલનેસ વિડીયો બનાવતા તો અમારી બેન પોપટ થઈ ગયો, તો એ બધું બંધ કર્યું. ને પછી નટરાજ છે ને આપણે ચાર્જર બદલાવા પિત્તરપુર વી ગયા. તો પિત્તરપુર વી ગયા ને પછી થોડું તાજું મોડું થઈ ગયું. હું આપણે સેલનેસ વિડીયો બનાવતા એ પોપટ થઈ ગયો. ચાર્જરની તો ગેરંટી પૂરી થઈ ગયેલી, બદલી ન દીધું 3 મહિના ગેરંટી. આવું છે? તો હવે પૈસા પડી જાય પૂરા. પૈસા પડી ગયા. સારું હાલો. તો હવે નટરાજ આમ દોડવા માંડ્યા જો જા, કેમ કે એને કોઈક દુકાને ઘેરે આવ્યા હોય કે તો કોઈક નાલી પડકારો મારે કે હાલો ભાઈ દુકાને આવો એમ. તો એ ફટાફટ છે ને વિડીયો શૂટ કરતા હોય ને તો દોડવા તો મળે જ હતી, કેમ કે ઘાયગા જાય એટલે ઘાયગા પાસે આવે નહીં. આપણે કપડાં બધા ધોઈ નાખ્યા છે અત્યારે. આ યુનિફોર્મ તો વહેલા ધોયા હતા ને આવડા છે ને હમણાં ધોયા. અને મેં તમને કીધું જ છે બધાને કે અમે છે ને સાયલેન્સ વિડીયો બનાવતા હા. તો હું છે ને શૂટ કરતી હતી વિડીયો ને આપણે કહેવાનું હતું નટરાજને કે આવી રીતનું આમ છે ને આમ કરો ત્યાં. તે આપણે એને કાંઈ કીધું નહોતું ને સાયલેન્સ શૂટ કરતા હતા ને તો એને ખબર પડી ગઈ ને પોપટ થઈ ગયો. તો એ વિડીયો બંધ કર્યો છે. તમે બધા કહેતા હતા કે અમે કાલના વિડીયોમાં કીધું હતું, તમે બધાએ કીધું કે નહીં કીધું એ તો આપણે હજી કમેન્ટ જોઈ નથી. તો મેં કાલ કીધું હતું તમને કે તમે બધા કમેન્ટ કરજો કે હું મોટી છું કે નટરાજ. તો હમણાં ફટાફટ આપણે છે ને નટરાજ આવે છે દુકાનેથી, લગભગ તો હજી આવતા જ હશે. દુકાન લેવા આવ્યા છે તો એ દેવા ગયેલા છે. આવે ને પછી આપણે કહીએ કે નટરાજ તો હમણાં ફાંકા જ મારશે હો, કેમ કે હું આપણે છે ને એને રિયલમાં આપણે એને ખાલી કહેવાનું છે હાલો તમે મોટા છો કે હું કહી દો હાલો બધાને એમ કહેવાનું છે ને. કેમ કે હર કોઈને નાનું થવું ગમતું હોય ને હર કોઈને મોટું થવું ન ગમતું હોય. તો એવું કંઈક છે. હાલો હું એને ફટાફટ કહું હમણાં. હાલો તો જો આપણે લસણ તો ફોલી નાખ્યું છે. તો મેં છે ને આને આપણે ડીટીયા હોય ને એ બધા કાઢી નાખ્યા છે. તમે લોકો કાઢો કે નહીં એમ કહેજો ખાસ કરીને. તો આપણે છે ને લસણ ફોલતા ને તો રિયાનભાઈ છે ને એકલા રમે છે. તો હવે પડકારા મારવા માંડ્યા છે. આપણે જોવા જઈએ. હું રિયાનભાઈ કેમ બાંગું નાખો દીકું? શું થઈ ગયું? હે શું થઈ ગયું ભાઈ? હા તમે જો રિયાનભાઈ છે ને એકલા છે ને એ રમતા હોય ને આપણે કામ કરતા. અને રિયાનભાઈ જો આવી રીતના પંખો ચાલુ હોય અહીંયા તો રિયાનભાઈ છે ને જોયા કરે કા એવું છે ને. રિયાનભાઈ છે ને આપણે કી સુકુના રમે છે એકલા લો હશે. હાલો તો રિયાનભાઈ તમે રમશો તો અમે મરસું ભેળાઈ આવી. કેમ થાય છે ભાઈ? તો આમાં જો રિયાનભાઈ જો કેમેરા સામું જોવે છે. જો રિયાન હા સમય લાગતો ભાઈ, સમય લાગતો. અરે વાહ એલા લે સમય લાગતો દીકું. અરે વાહ. જો અમારા રિયાનભાઈ છે ને થોડી જાજી ખબર પડવા મળી. આપણે એમ રિયાનભાઈને એમ કહી કે રિયાનભાઈ થોડીક સમય લાગતું તો એ હાશે ને સમય લાપે, કેમ કે એને હરોય અમી રમાડતા ને તો રિયાનભાઈ સમાલ એમ કહીને તો એને દાંત આવે એને સમાલની ખબર પડવા મળી. તો રિયાનભાઈ હવે રહેશે નહીં, કેમ કે આપણે હાથ ધોઈ નાખીએ લસણવાળા. તમારે જો નટરાજ જા દુકાને ને આવે છે ગા કેટલી બધી વાર ન લગાડે એમને. આપણે ખાઈ વટાણા નહીં. અહીંયા આવો તમારે ભૂલ કરીને તમે અહીંયા કેટલી વસ્તુ તમે મૂકી ભૂલાઈ ગયું ઘડીકમાં. અહીંયા ઘી મીઠું લઈને વીયું જો
મને દાંત આવે પણ આ છે લીન વહી ગયું રોસા કર્યા ઘી લખ્યું મીંદડું હા એમની કોઈ સબલામાં ઘી મૂક દે એટલી ખબર પડે કે નહીં આપણને મેં તો તને કીધું ધ્યાન રાખજે મને કાંઈ નહીં હું તો રિયનભાઈ પાસે ગઈ મરસું તો અહીંયા 700 ફોલતી રૂપિયાનું ઘી હતું 750 નું એ મારે કાંઈ નહીં ધોવાનું અહીં લીધો દબલું મીંદડું લીન વહી ગયું હું તો ઘી ગરમ પાણીમાં મૂકી દઉં ને તો બરણી ભરલો તો હાશે લીન વહી ગયું રોસા કર્યા જો હું દાંત કાઢું બોલું કરું તો હાશે લઈ ગયું લઈ ગયું એક નંબરની ઉલ્લુ મને છે ખબર પડી જ જાય એને શકલો પેલી ખબર પડી ગઈ મને સકાળ મીંદડું મેં લઈ ગયું મને આ મીંદડી હટાડી આવી આમ જો હવે તમને એક વર્ષનો પૂછવાનો છે ના નહીં આપણે અમે આવડા મોટા યુટ્યુબર કાંઈ જવાબ દેવા લેવા ને કોઈ ના હોય આપણે તું શું વાત કરા ખબર હે મારી હા આવડા મોટા યુટ્યુબર ને તું મને પ્રશ્ન કરવા તને શરમ નહીં લાગતી શરમ કાંઈ ન લાગે તો પૂછ પ્રશ્ન હાલો તો છે ને હાવ હાસું જવાબ દેજો ખોટો નહીં દેવાનો તો છે ને તમારે શું કહેવાય તમે મોટા છો કે હું મોટી છું એ તમારે ખાસ કહેવાનું છે બધાને હાલો આપણે યુટ્યુબ ફેમિલીને યુટ્યુબ ફેમિલી હમ તું મોટી સો માટે 4 વર્ષ યુટ્યુબ ફેમિલી મેં તમને કીધું ને એવું જ છું ને કેમ કે હમણાં છે ને રાશન ને મોટા મોટા ફાંકા મારશે તો રાશન મોટા મોટા ફાંકા ભરી દીધા હાથ કરે હું જોતો આપણે એને હાસું કહેવાનું કીધું ને તો એ હાસન વૈયા ગયા કેમ કે ફાંકા મારતા હતા હું કહેતી હતી કે તમને નટરાજ છે ને ફાંકા મારશે એમ તો આપણે નહીં ઘરમાં એને વાહ વાય કેમ કે એનો શેડો મૂકવાનો નથી આજે હાસું બોલાવવાનું છે એની પાસે રિયાનભાઈ કરીને તો આપણે તમે હાસું જવાબ ન આપ્યો બોલો શું તમે આપવાનું કે મને હું મોટી છો કે તમે હાવ હાસું બોલજો એમ તમને કેમ લાગે ખાસ કરીને યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરજો હું એમ નહીં હા હાસો જવાબ આપો આ શું જવાબ દે ભાઈ રિયાનભાઈ કોણ મોટું લાગે તને રિયાનભાઈ બહાર જો અમારે નટરાજ છે ને હા ખોટું બોલે છે તો હવે છે ને આપણે મગજ કામ ન કરતો મગજ છે ને કામ ન કરતો કેમ કે નટરાજ છે ને ખોટું બોલે હાસું ને બોલતા મારે પાસે કેવડાવવું છે એને પણ મારે કંઈ કેવું નથી એમ કે મગજ એનો કામ ન કરતો એ ગાંડી છે એટલે એનો મગજ કામ ન કરતો આજ નટરાજે છે ને કાંઈ કામ નથી કર્યું ને એટલે કોમેડી હું આપણે કામ કરતા હોય ને તો ખબર પડે કેટલું કામ હોય ને કેમ કોમેડી કરવી એમ તો આપણે તો કામ હોય ને તો એને વળી કોમેડી હું આપણે છે ને જવાબ ન જવાબ દો હાલો હાસુ દેવો ખોટો ખોટો દેવો હાસું હાસું જવાબ દો હા હાસુ તમને કીધું ને યુટ્યુબ ફેમિલીને ની તો કરતા હું 3-3.5 વર્ષ મોટો છું અને તમને ખાસ જોવામાં એવું લાગશે ને અમે વ્લોગ બનાવી કે ને અલગ અલગ તો તમને મારું જોઈ લેજો શરીર અને આગળ એનું શરીર બતાવું એ તમને 5 વર્ષ માટે મોટી લાગે હકીકત તો એ મારથી નાની છે 3 વર્ષ આજુબાજુ 3 વર્ષની હા હજી હાચું બોલી જાવ તો કેટલા વર્ષ બોલી 4 વર્ષ ઉભેરા સોપડીને જોઈ લો લખેલું કામ એ ખોટું છે બધું એ સોપડી જ ને હાચા છે ને આપણું ચૂંટણી કાર્ડ છે ને એ હાસું નહીં લાગતું કેમ કે મને ખબર છે અમારું કોની યારે ચૂંટણી કાર્ડ આવ્યું હતું મારાથી મોટા મારા એક કાકા છે ને એનું ને અમારું હારે આવ્યું તે મને વિશ્વાસ નહીં આવતો કે મારા શું કે ચૂંટણી કાર્ડમાં હાસી ડેટ હશે એમ એટલે તો હું છે ને આપણે તમને બધાને કીધું હશે કે હું જન્મ દિવસે નહીં ઉજવતી હું એટલા માટે નહીં ઉજવતી એટલે ખોટો છે એને ખાસું જ નહીં કેમ કે એને ખાસું હતું જ નહીં પેલા જમાનામાં હું એનાથી મોટો છું તોય મારા ખાસું જન્મ તારીખ છે વિચાર કે તારે કેમ ખોટી એ તમે તમારા ચૂંટણી કાર્ડમાં છે ને એ તમે ઉજવો છો રિયાનભાઈની જન્મ તારીખ ખોટી છે ને તો રિયાનભાઈ તો રોવા મળશે રિયાનભાઈ રોતે નહીં આવડતો હા રિયાનભાઈ એક મોસું વી ગયું છો પાટા મારી મારી ગાડી નાખેલું છે સારું હાલો ફેમિલી હું તમને જણાવી દઉં કે હકીકતમાં હું છે એમ તો છે ને હું નટરાજથી 4 વર્ષ નાની છું 4 વર્ષ નહીં પણ વધારે છું એ ખબર નથી પણ 4 વર્ષ તો ફાઇનલ જ છું તો બોલતા ન આવડ્યું નકર એમ કીધું ને 10 વર્ષ નાની છું નહીં એવું બધું ન બોલાય હકીકતમાં હોય એ જ બોલવાનું હોય તો હું છે ને 4 વર્ષ નાની છું ને એ 4 વર્ષ મોટા છે કેમ કે વધારે હોય ને તો એ ખબર નહીં ને આપણે તમે બધા બ્લોગ જોતા છે કૌશિક અસ્મિતા બ્લોગ તો કૌશિક છે ને અમી ને કૌશિક બધા હારે ભણતા તો અમીન કૌશિકભાઈ ને બધા હારી જ છે કૌશિકભાઈ મોટા હોય કે હું મોટી હોય એમ બહુ મારી મમ્મીને પૂછ્યું ને તો ખબર પડે હજી બહુ ફાઇનલ ખબર નથી મને કેમ કે હું કૌશિકભાઈ હારે ભણતા એ મને ખબર છે એક દોરસભાઈ ભણતા ને પછી શેરીમાં ઘણા છે એ તમને બીજા ન ઓળખતા હોય એટલા ઓળખો એટલે આપણે કીધું છે તો તમને બધાને ખબર પડી ગઈ છે તમને અંદાજા ઉપર તો તમને એમ લાગ્યું હશે કે નટરાજ નાના છે ને હું મોટી છું પણ એવું નથી હા હાસું બોલી ને સાચી વાત છે ભાઈ હું મોટો છું હા પણ દેખાવમાં તમને એ મોટી લાગશે આમ જોઈને તમને લાગે આ 40 વર્ષની બાઈ મોટી છે એમ લાગે જોઈને એમ લાગે મેં ખાસ કરીને છે ને મને જોઈને તમે ખાસ કરીને કમેન્ટ કરજો કે હું ભાઈ 25 વર્ષ આજુબાજુ લાગુ કે ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા વર્ષ તો કેટલા છે એ આપણે બહુ અનુભવ નથી પણ છે ને નટરાજ છે ને મોટા છે અને હું નાની છું તો અમારા સનાજ બેને સેમ કપડાં થઈ ગયા કપડાં મેચિંગ કરી નાખ્યા એ તમે કરેલા છે સમજો આને કર્યા છે પેલા છે ને હું સવારમાં નાઈ હતી હે તો બપોર પછી 11 વાગે એવા ઈ નાયા તો એને મારે જોઈને પહેરાય નહીં રિયાનભાઈ ને કપડાં મેચિંગ થઈ ગયા અમે બેન રિયાનભાઈ
હારું હાલો ફેમિલી, તો હવે આવું કંઈક છે. તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.